હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ। તો આજ છે હાતમ છે, તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી શીતળામાની હાતમ। અને બીજું તો આજ શું છે 15મી ઓગસ્ટ છે, તો બધાને હેપી 15મી ઓગસ્ટ। અને બીજું હતન છે કાંઈક એ તમને નહીં ખબર હોય, કારણ કે આ હાતમની 15મી ઓગસ્ટની તમને ખબર જ હશે, પણ આજ છે સાથે સાથે અમારે રોશનીબેનનો બર્થડે છે, અમારે રૂહીનો। કા રૂહી નામ છે ને રોશની નામ છે? કા ઊભી તો થા, ફેમિલીને બધાને કે આજ મારો બર્થડે છે કે તો સમજો। આજ ત્રણ આજ કેટલો બધો ખુશીનો દિવસ છે, આજ ત્રણ વસ્તુ હારે છે નહીં। અમારે રૂહીબેનનો બર્થડે છે, હાતમ છે, 15મી ઓગસ્ટ છે, અને આપણે જવાનું છે શીતળામાએ, અને બધા વિયા ગયા છે ને આપણે થોડાક પાછળ રહી ગયા છે ને હવે જવાનું છે નહીં। તો હાલો હું જઈને તૈયાર કરું, આપણે બા ની તો વિયા ગયા છે, આપણે જવાનું છે મોટરસાઇકલ। હવે આપણે જવાનું છે કા દીધું, તો કન્ટિન્યુ લગમાં બના રહીજો। હા તો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો એને કીધું આમ આજે તો ખુશીનો દિવસ છે, કારણ કે આજે શીતળા સાતમ છે, જન્માષ્ટમી 15મી ઓગસ્ટ છે, અને અમારા રોશનીબેનનો બર્થડે છે, જન્મદિવસ છે। તો ત્રણ ખુશીનો દિવસ છે, તો મારા તરફથી બધાને હાર્દિક શુભકામના પાઠવું છું। અને હવે તો બહુ જાજી વાતચીતું નહીં કરવી, કારણ કે શીતળામાં પાછું જવું સતન, અને અત્યારમાં વાતાવરણ પણ સમગ્રહણ થઈ ગયું છે, વરસાદ હમણાં આવશે તો પાછો ક્યાંય જવા નહીં મળે, તો કારણ કે આપણે શીતળામાં જઈ આવ્યું। અત્યારમાં જો પવન જો હા શાંત છે, અને આપણે લીલી સમ આપણે વાળે છે, જો આ ગુલમોહર છે, જરાય પાંદડું એનું હલતું નથી, જો પાંદડું જરા હલતું નથી, ને પવન સકાશે એ બધા ધીમે ધીમે કરી ફરે છે। જો વાતાવરણ અત્યારમાં ભયંકર છે, હમણાં જો વરસવા મળ્યો તો હાલો ફેમિલી હવે આપણે પાછું જઈશું શીતળામાએ। અને અમારા રોશનીબેન જો ગાડી માથે ચડવા મળ્યા છે, અને ઉતાવળ છે। કા રોશનીબેન, અમારા રોશનીબેનને માથામાં નાખ્યું છે પતંગિયું, ઉડતું પતંગિયું નાખ્યું છે। જો અમારા રોશનીબેન ઘડીક માથું હલાવવામાં તો જો હલાવવામાં ઘડીક જો હલે છે ને જો ઉડે છે। જો અમારા રોશનીબેને ઉડતું પતંગિયું અમારા માથામાં નાખ્યું છે, અમારા રોશનીબેને કા હલે છે। અમારા રોશનીબેને જો સાઈ ચાલુ કરી વાળે કા, આપણા ઢોરને જો બારા ફેરી વાળ્યા છે, અને બારા બેઠા છે અસલ મસાના। તો હવે આપણે જઈશું શીતળામાં જવું છે ને કા, હાલો શીતળામાં જઈને મળીશું કા, એમ કે શીતળામાં જઈને મળીશું એમ કે, હાલો તો હવે જઈને પાછા ના મળીશું। આપણે શીતળામાના દર્શન કરી લીધા ને હવે જ આવી છીએ ઘરે, અને આ જો દડિયું લઈ લીધી છે કા, હર્ષિલે નયને સરસ મજાની બાજુમાં પવન શેકી છે। તો આપણે શીતળામાંથી એવા છીએ મહાકાળીમાં આવે, ગામના વાદળમાં મહાકાળમાં બેઠેલા છે, તો આપણે ના એવા છીએ અમારા રોશનીબેન ને બધા કા રોશનીબેન, અમારા રોશનીબેન જો ગાડીમાં માર્યા હર્ષિલબેન, અમારા નયનભાઈ તો ટ્રેક્ટરમાં આવી ગયા છે। અમારા મહાકાળીમાં છે, મહાકાળીમાં તમે દર્શન કરી દો। સરસ મજાનું નાનું એવું મંદિર છે અહીંયા મહાકાળીમાં, આવું કંઈક નાનકું મંદિર કરેલું છે, ને લીમડો પણ બહુ ઝાઝો જૂનો લીમડો છે, આ રીતનો કંઈક લીમડો છે, ને અહીંયા નાનકો એવો હોલ એક બનાવ્યો છે। આપણે વરસાદના હિસાબે કોઈ તાવો કરવા આવતા હોય તો એ અંદર તાવોને એવું થાય, હાટું થઈને લીમડાને થળિયું તો બે છે, એક અહીંથી આમ ત્રાહું ફાટ્યું છે, એક ડાળ આમ ગઈ છે લીમડાની, અને એક ડાળ આ બધું મોટી ડાળ આવો કાંક છે આપણે લીમડો। હા તો હવે આપણે પાછા જઈશું પછી દર્શન કરીને પાછા। તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ગઢાળા આવી ગયા છીએ, પછી આપણે ગોખલાના શીતળામાં ગયા, ના કાંઈ જાજુ શૂટ કર્યું નહોતું, થોડું ઘણું સીન લીધું હતું, બધા પગે લાગતા હતા ને એવું બધું કરતા હતા, ને અત્યારે પછી આપણે બપોર પછી વી આવ્યા છીએ ગઢાળા કા। મારા બાપુને જો હવે સારું છે કા બાપુ, પાટો સોડાઈ લીધો ને ટાંકાઈ કાલે તોડાઈ નાખશે।
મારા બા ને બધા બેઠા છે અને આમ જો હર્ષિલ અને આ નયનના પપ્પા અમને મેકવા આવ્યા છે કાંઈ હુવા આવ્યા છે કાંઈ નીકી નથી થતું ક્યારના હુતા છે હર્ષિલ દેકારો કરે છે તો એને તો નીંદર નથી ઉઠતી ને એવું બધું છે અમારે રોશનીની શું કરે છે રોશની જો અહીં આવીને ભણવા મળી શું કરે છે રોશની લખે છે અને નયન ને સાહિલ બે શું કરે છે હાથ છેટો રાખજો હો પંખડીથી મારા ભાઈ છોકરો નયન બે જો રમે છે એ શું કરો છો આમ કરતા આ પંખો ફરે એટલે હા એટલે રાખે છે એમ કે ને ફરે એટલે પવનનું નહીં તાર જીસીબી ક્યાં ગયું ગાડીએ મૂકી આવ્યો છે જીસીબી અમારે ઉર્વીન જપા બે જો રોશની જો એ રોશનીને કેમ આવડી ગયું હોય બધું એમ કરે છે ને જો જલપાનું બધું લઈ લીધું છે ને લખે છે જો કા રોશની આમાં રોશનીને 12 મહિનાનું નામ ઇંગ્લિશમાં આવડે કા રોશની બોલતો જાન્યુઆરી ફેબ્રુઆરી બોલતો ડિસેમ્બર તાણીથી બોલાય થોડું અમારે રોશની જો હજી બાલ મંદિરે જાય છે પણ ઇંગ્લિશમાં બધું આવડે છે કા સન્ડે મંડે બોલતો હવે ઓય સમજાની એવું બોલી ઉતાવળે અમારે રોશની ઉતાવળી બહુ છે પાછી અમારે નયનભાઈએ જો રમકડા લીધા હતા હર્ષિલેન લીધા હતા એ જો મોટરસાયકલ ના મૂક્યો જીસીબી અહીંયા જો અમારે હર્ષિલના રમકડા પીડ્યા છે કા હર્ષિલ આ પૂરું કરી નાખ્યું લાગે છે હાલે હર્ષિલ દેખાડ ફેમિલીને જો આવું કાંક લીધું છે કા એને પપ્પા જો કેટલો દેકારો થાય છે તો એ જાગતાય નથી ને હુઈ ગયા છે ભર નીંદરમાં કેમ કે દૂનો ઉજાગરો હોય ને ભૂતા હોય એ રીતના હુઈ ગયા છે તો અત્યારે હવે અહીંયા આવ્યા છે હવે એ જાગે પછી ગોખલાના જશે તો થાય એટલું શું કરવી આપણે તો કન્ટિન્યુ લોગમાં બના રહેજો તો બીજા દિવસના બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ આજ થઈ ગઈ છે આઠમ કા કાલે હાથમને થોડોક શૂટ કર્યો હતો ને આજે આઠમને શૂટ કરવાનું થયું પછી ગઢાળા હું રોકાણી હતી અને આને એની નીંદર પૂરી થઈને પછી ઘરે વી આવ્યા હતા ને આજ પાછા બપોરે તેડવા આવ્યા હા પાછા ગોખલાના વી આવ્યા અને આવીને પાછા કામે લાગી ગયા થોડુંક મગની શીંગો આપણે ઉતારવાની હતી એટલે મગની શીંગો ને એવું વીણતા હતા આ મગની શીંગો જો આપણે ન ઉતારીએ તો વરસાદની બગડી જાય ને ઉગી જાય કા એટલે મગની શીંગો ઉતારવી પડે મથી નકર તો આપણે હાથમાં કામ તો કાંઈ કરવાનું હોય નહીં અત્યારે જો વાતાવરણ પણ બહુ ભયંકર થયું છે આપણે 17 તારીખથી આગાહી આવી છે વરસાદની તો વાતાવરણ અત્યારમાં જો આ વરસાદ ભરાતો હોય છે આ બધું અને પવને હાવ અત્યારે છે નહીં જો સમકરણ હાવ વાતાવરણ સમકરણ છે રોશની બેન તો આવ્યા છે સિંગ ઉતારવા આવ્યો છો સિંગ ઉતારવા એ ફોન લઈને ફોન જોવા આવ્યો છે હવે થોડીક રહેશે આપણે જો આ સુધી થોડાક અધૂરા હતા જો આ સુધી બસ આ સુધી શાક ખાલું રૂ ના સુધી કા ઉતારે ગઈ હા ઉતરી ગઈ છે ને હવે આટલી સિંગો ઉતારીને અને ઘરે જઈને પછી વાળુનું મળશું રાંધવા આજ તો વાળુનું હતું મોડું થઈ જશે તો હવે વ્લોગ આપણે પૂરો કરી દઈએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો તો ફરી પાછા મળશે નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય